શ્રી ગુરુદેવ દત્ત। આજે હનુમાન જન્મોત્સવ છે। સીતારામ જય હનુમાન, સીતારામ જય હનુમાન, સીતારામ જય હનુમાન, સીતારામ જય હનુમાન। રામ રામ જય હનુમાન, સીતારામ જય હનુમાન। રામ રામ જય હનુમાન, સીતારામ જય હનુમાન। મુझમાં રામ તુझમાં રામ, સીતારામ જય હનુમાન। મુझમાં રામ તુझમાં રામ, શ્રી હનુમાન જય હનુમાન। સીતારામ જય હનુમાન, સીતારામ જય હનુમાન। રામ 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 રામ, સીતારામ જય હનુમાન। સીતારામ જય હનુમાન, રામ કૃષ્ણ શંકર હનુમાન। શ્રી ગુરુદત્તાત્રેય ભગવાન। સીતારામ જય હનુમાન, રામ કૃષ્ણ શંકર હનુમાન। શ્રી ગુરુદત્તાત્રેય ભગવાન। શ્રી ગુરુદત્તાત્રેય ભગવાન। શ્રી ગુરુદત્તાત્રેય ભગવાન। જય હનુમાન જય હનુમાન, જય હનુમાન જય હનુમાન। સીતારામ જય હનુમાન, સીતારામ જય હનુમાન। રામ કૃષ્ણ શંકર હનુમાન। શ્રી ગુરુદત્તાત્રેય ભગવાન। રામ કૃષ્ણ શંકર હનુમાન। શ્રી ગુરુદત્તાત્રેય ભગવાન। ઓમ હમ હનુમતે નમઃ, ઓમ હમ હનુમતે નમઃ, ઓમ હમ હનુમતે નમઃ, ઓમ હમ હનુમતે નમઃ, ઓમ બાગેશ્વરાય નમઃ, ઓમ પ્રત્યેશ્વરાય નમઃ, ઓમ જલેબે હનુમતે નમઃ, ઓમ હમ હનુમતે નમઃ, ઓમ હમ હનુમતે નમઃ, ઓમ હમ હનુમતે નમઃ। સીતારામ જય હનુમાન। રામ કૃષ્ણ શંકર હનુમાન। શ્રી ગુરુ દત્તાત્રેય ભગવાન। ગણેશ કહો, હનુમાનજી કહો, રામ કહો, કૃષ્ણ કહો કે શંકર કહો, કે બધા દેવોનું એક જ સ્વરૂપ શ્રી ગુરુ દત્તાત્રેય ભગવાન કહો, એની અનેક અવતાર લીલાઓમાં એક ચિરંજીવી હનુમાનજી આ પૃથ્વી પર હાજર હજૂર છે। દત્તાત્રેય ભગવાન પણ હાજર હજૂર છે। રામ કૃષ્ણ શંકર હનુમાન આ દરેક દેવ હાજર હજૂર છે। બસ સ્મરણ માત્રે હાજર થાય
એવા દેવો છે. આપણી ભક્તિ એવી હોવી જોઈએ કે પરમાત્મા સ્મરણ માત્રે સૂક્ષ્મ સ્વરૂપે પણ હાજર રહે અને આપણા આદિ વ્યાધિ ઉપાધિ સૂક્ષ્મ સ્વરૂપે એ દૂર કરતા રહે. પરમાત્માને સૌથી પ્રિય છે તો તમારી ભાષામાં તમારા ભાવથી કરેલું એનું કીર્તન છે. ક્યાંય લખેલું કીર્તન ગાવું એવું પરમાત્મા કહેતા નથી. ભાવથી પરમાત્માને ભજો. રોજ 15-20 મિનિટ સમય નીકળે તો 15-20 મિનિટ, સ્નાન કર્યા પછી સવારે 15-20 મિનિટ પરમાત્માનું ભાવથી પૂજન કરો. પરમાત્મા ભાવના ભૂખા છે. પછી એને રામ સ્વરૂપે ભજો, કૃષ્ણ સ્વરૂપે ભજો, શંકર સ્વરૂપે ભજો કે હનુમાન. શંકર એ જ હનુમાન છે. હા, હનુમાનજી મહાદેવના જ અંશ છે અને રામકૃષ્ણ શંકર જ વિવિધ સ્વરૂપે પૃથ્વી પર અવતાર લેતા હોય છે. સંતો અવધૂતોમાં પણ એ જ છે. કેવળ આપણી પાસે ભાવ હોવો જોઈએ. ભાવ હોય તો આપણે પરમાત્માને પામી શકીએ છીએ. આજે હનુમાન જન્મોત્સવ છે તો હનુમાનજીની ભક્તિથી એની નિકટતા મેળવવાનો દિવસ છે. એની સાથે આપણી આત્માને એકાકાર કરવાનો દિવસ છે. હનુમાન ચાલીસા ગાઓ કે સીધું સાદું હનુમાનજીનું નામ જપ કરો, ઓમ હમ હનુમતે નમઃ, કે હમણાં જે મેં ગાયું તેમ રામ કૃષ્ણ શંકર હનુમાન શ્રી ગુરુદેવ દત્તાત્રેય ભગવાન, એ મંત્રનો સતત જામ કરો. બધા દેવ આવી જાય છે. સીતારામ, જય હનુમાન. જે પણ કરવું હોય તે કરો, પણ ભાવથી કરો. અને ભાવની સાથે કેવળ પરમાત્માની એક જ ડિમાન્ડ છે, સુખ સાત્વિક જીવન, ચરિત્ર સાચવવું, પરસ્પર દેવોનો ભાવ સાચવવો અને વસુદેવ કુટુંબકમનો ભાવ જીવવો. કોઈને નરો નહીં અને હૃદયથી ભજન કરો. તમારા હૃદયે જે આવે એ ભાવથી ભજન કરો. તમારા ઘરના એક સ્થાને જ્યાં મંદિર હોય કે નહીં હોય ત્યાં દીવો પ્રગટાવી તમારા જે કંઈ પણ ઈષ્ટદેવ હોય, રામ કૃષ્ણ શંકર હનુમાન દત્તાત્રેય ભગવાન ગણપતિ રાધા, બરાબર, એનું સ્મરણ કરીને ત્યાં શાંતિથી બેસીને આસન પર બેસીને 15-20 મિનિટ હમણાં જે મેં ભજન કર્યું એ રીતે ભાવથી ભજન કરો. ભાવના ભૂખા છે પરમાત્મા. અને જેટલો ભાવ જાગૃત થશે તમારો, એટલો તમે ધીરે ધીરે બ્રહ્મમાંથી નીકળશો અને બ્રહ્મ ભાગે તો પરબ્રહ્મ રહે. શ્રી ગુરુદેવ દત્ત. સંજય બોરીવાલાના સર્વે સખાઓ સાથે હનુમાન જન્મોત્સવના દિવસે પ્રાતઃકાળના સત્સંગમાં સૌને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત.